નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। દેશના બજેટથી કરીએ શરૂઆત સમાચારની। તો દેશના બજેટની વાત છે ને આજે બીજું મોદી સરકારનું અંતરિમ બજેટ છે, પરંતુ નિર્મલા સીતારામનનું આ બજેટ કઈ રીતે સામાન્ય વ્યક્તિને મદદરૂપ થશે તેના પર સૌની નજર રહેલી છે। નિર્મલા સીતારામનજી રજૂ કરશે મોદી સરકારના કાર્યકાળનું બીજું વચગાળાનું બજેટ। લોકસભાની ચૂંટણી પહેલા આજે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે। નવી સરકાર કાર્યભાર સંભાળે તે બાદ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે। તો આ વચગાળાના બજેટમાં મોદી સરકાર સામાન્ય લોકો અને ટેક્સ પેયર્સ માટે રાહતનો ખજાનો ખોલી શકે છે। વચગાળાના બજેટ છતાં લોકોને આ મિની બજેટથી ખાસી એવી આશાઓ છે। એવું મનાઈ રહ્યું છે કે બજેટમાં મોદી સરકાર પીએમ મુદ્રા યોજના અને મહિલા ઉદ્યમિતા પ્લેટફોર્મ જેવી યોજનાઓનો દાયરો વધારી શકે છે। સાથોસાથ નાના શહેરોની મહિલા ઉદ્યમીઓ માટે મોટું એલાન પણ કરી શકે છે। સાથે જ ગરીબ અને મહિલાઓ માટે કેટલુંક મોટું એલાન પણ થઈ શકે છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ફરી એક વખત એ રાહ જોવામાં આવી રહી છે, કારણ કે હવે બધું ડિજિટલાઇઝ થઈ રહ્યું છે। જે રીતે નવી લોકસભા, નવું સાંસદ જોવા મળી રહ્યું છે, નવું સંસદ જે બનીને તૈયાર થઈ ગયું છે, તેની અંદરનું આ પહેલું બજેટ છે, પરંતુ ઇન્ટરિમ બજેટ છે અને ઇન્ટરિમ બજેટની અંદર અનેક એવા લાભ જોવા મળી શકે છે। ગયા વખતે મોદી સરકારે બજેટમાં જે 7 લાખ સુધીની આવકને નોન ટેક્સેબલ કરી કાઢી હતી, કે નવી રેજિમી લાવીને શરૂઆત કરી હતી, તે અનેક લોકો માટે, યુવાઓ માટે ખાસ કરીને સામાન્ય જનતા માટે 7 લાખ સુધીની આવકમાં કોઈ ટેક્સ નહીંની વાતથી જ અનેક લોકો ખુશ થયા હતા। પરંતુ હવે આ બજેટની અંદર જે લોકો ટેક્સ સેવિંગ કરી રહ્યા છે તેઓ માટે શું કોઈ સ્લેબમાં બદલાવ કરવામાં આવે છે કે કેમ? ખાસ કરીને ખેડૂતો માટેની વાત છે, જે દર મહિને 2000 રૂપિયા મળી રહ્યા છે, શું તેમાં વધારો કરવામાં આવે છે કે કેમ? જે રીતે રેલવે જોવા મળી રહ્યું છે, વંદે ભારતની ટ્રેન સતત વધી રહી છે, શું તેની કનેક્ટિવિટીમાં વધારો કરવામાં આવે છે? બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈની સાથે બીજી કોઈ જગ્યાએ પણ શરૂ કરવામાં આવશે કે કેમ? આવા અનેક સવાલો, આવી અનેક આશાઓ છે કે જે આજના બજેટમાં પૂર્ણ થતી જોવા મળશે। સરકાર રાહતનો ખજાનો ખોલી શકે છે તેવી પણ જાણકારી હાલમાં મળી રહી છે, કારણ કે ઇકોનોમીમાં ભારત સતત આગળ આવી રહ્યું છે। વર્લ્ડ લાર્જેસ્ટ ઇકોનોમી તરફ જવાનું જે ધ્યેય છે, 2029 સુધીમાં ત્રીજા નંબર સુધીની ઇકોનોમી દુનિયાની થવાનો ધ્યેય છે, એ તમામ ધ્યેયને પૂર્ણ કરવા માટેના તમામ નિર્ણયો આ ઇન્ટરિમ બજેટમાં હશે। ચોક્કસથી આ ઇન્ટરિમ બજેટ છે પૂર્ણ બજેટ બાદમાં લાવવામાં આવશે, પરંતુ આ ઇન્ટરિમ બજેટ પણ એવું હશે કે જે તમામ લોકોને આકર્ષી શકે। તો હાલના દ્રશ્યો ટૂંક સમયની અંદર બજેટની જે છે તે સત્તાવાર રીતે શરૂઆત થઈ જશે। સૌથી વધારે મહત્વની વાત છે કે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે, સામાન્ય વ્યક્તિ સુધી સમજવા માટે આ બજેટ કેટલું મહત્વનું છે, અમારી સાથે ખાસ મહેમાનો પણ સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે। ડોક્ટર મીણા સાહેબ અમારી સાથે જોડાયા છે। સૌથી પહેલા આપનું સ્વાગત છે સર। અને સિદ્ધાર્થભાઈ પણ જોડાયા છે। સિદ્ધાર્થભાઈ, આપનું પણ સ્વાગત છે। સૌથી પહેલા ડોક્ટર સાહેબ, આપની પાસેથી જાણવું છે, મીણા સાહેબ, કે જે રીતની આખું આ બજેટની શક્યતાઓ છે, કોને કોને લાભ, કોને કોને આ મહત્વનું બજેટ રહેલું છે, ખાસ કરીને તમે જે અત્યાર સુધીનું બજેટ જોતા આવ્યા છો, તમારું જે વિશ્લેષણ છે? સૌથી પહેલા તો $5 ટ્રિલિયન ઇકોનોમી ભારત થવા જઈ રહી છે અને તે સંદર્ભમાં આ બજેટ સરકાર માટે ખૂબ જ મહત્વનું છે। સૌથી મોટો જે તમે ફાયદાની વાત કરી તે સંદર્ભમાં આવકવેરાની ખાસ વાત મારે કરવી। ચાણક્યએ એવું કહેલું કે જે રીતે મધમાખી ફૂલને નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી રસ પ્રાપ્ત કરે છે, તે જ રીતે સરકારે પણ દેશના નાગરિકોના જીવન ધોરણને અસર કર્યા વગર કરવેરા એકત્રિત કરવા જોઈએ અને તેને દેશના વિકાસ અને કલ્યાણ પાછળ ખર્ચવા જોઈએ। કરવેરાની આવકમાં 26% વધારો થયો છે। ગત વર્ષે 6.5 કરોડ લોકોએ ટેક્સ ભરેલો, જે આ વખતે 8 કરોડ લોકો તેમાં સામેલ થવા જઈ રહ્યા છે। એટલા માટે હું જે ચર્ચા કરી રહ્યો છું એ હજારો, લાખો નહીં પણ કરોડો લોકોને સ્પર્શે આપના મંચ પરથી, એવી આ ચર્ચા છે। 3.5 લાખ સુધીની આવક પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં હોય અને 3.5 લાખની આવકથી 3.5 થી 6.5 લાખની આવક પર 5%, 6.5 થી 9.5 લાખની આવક પર 10%, 9.5 થી 13 લાખ પર 15%, 13 થી 16 લાખ પર 20% અને 16 લાખથી વધારે પર
30% આવકવેરાનો દર હોઈ શકે. આ એક અંદાજ છે. બજેટ તો નિર્મલા સીતારામન રજૂ કરશે, પરંતુ આ બજેટની અંદર ખાસ કહેવાનું કે જે સ્ટેન્ડર્ડ ડિડક્શન છે એની મર્યાદા 75,000થી વધારીને 1 લાખ કરી શકાય છે. ઉપરાંત ATCG અંતર્ગત જે મેડિક્લેમમાં જે મિત્રો સાંભળી રહ્યા છે એમાં 25,000થી એની છૂટ 30,000 સુધી કરી શકાય છે. ઉપરાંત NPS ની અંદર 2 લાખથી વધારીને એની છૂટ 2.5 લાખ સુધી કરી શકાય છે. તો મધ્યમ વર્ગ અને ઉદ્યોગોલક્ષી બજેટ આ હોવાની પૂરી સંભાવનાઓ છે. અને આશા પણ એ જ રાખવામાં આવી રહી છે કે મધ્યમ વર્ગના લોકો જે છે તેઓને કેટર થઈ શકે અથવા તો તેઓના લાભની કોઈ વાત આમાં થઈ શકે. સિદ્ધાર્થભાઈ પણ જોડાયેલા છે. સિદ્ધાર્થભાઈ, ગયા વખતનું જે એક નવી સિસ્ટમ લાવવામાં આવી, રજેબી લાવવામાં આવી, અનેક લોકો વિચારમાં હતા કઈ રીતે કરવામાં આવ્યું, પરંતુ એક વાત એ છે કે ઇકોનોમીમાં પૈસો ફરતો રહે, સેવિંગ્સ થોડું ઓછું થાય, કદાચ એ રીતનો પણ કન્સેપ્ટ હોઈ શકે. 7 લાખ સુધીની જે છૂટ આપવામાં આવી, હવેનું જે આ બજેટ છે એમાં આપ કઈ રીતનું એમાં જોઈ રહ્યા છો, અથવા તો કયા ફાયદાઓ હોઈ શકે છે કોમન મેન માટે, ખેડૂતો માટે? આમ આદમી માટે આપણે જોવા જઈએ તો ગઈ વખતે સપ્તર્ષિના કન્સેપ્ટ ઉપર બજેટ 7 સ્તંભો ઉપર શરૂ થયું હતું, અને એ જ લીગસી આ વખતે પણ કન્ટિન્યુ રહેશે. કારણ કે ઇન્ટરિમ બજેટ છે ને, એટલે નવી જાહેરાતો ના થાય, પરંતુ જે જૂની જાહેરાતો છે એ લીગસી કન્ટિન્યુ થાય. એટલે હવે એમાં મુદ્દો એ આવે કે ગઈ વખતે 7 લાખનું જે ટેક્સ સ્લેબમાં રિવિઝન કર્યું હતું, જૂની સ્કીમ અને નવી સ્કીમ, એટલે લોકો કન્ફ્યુઝ પણ થયા હતા અને લોકોએ આવકાર પણ આપ્યો હતો કે 7 લાખ રૂપિયા સુધી કોઈ ઇન્કમ ટેક્સ ભરવાનો નહીં. તો એમાં હવે વધારે કઈ શક્યતા નહીવત છે, પરંતુ એક સંજોગો એવા દેખાઈ રહ્યા છે કે જે પ્રમાણે ભગવાન શ્રી રામનું અયોધ્યામાં મંદિર બન્યું, તો ATGમાં ડોનેશનમાં વધારો, સ્લેબ લિમિટમાં ડિડક્શનમાં વધારો કરી શકે એવી શક્યતા આછી પાતળી દેખાઈ રહી છે, જેથી કરીને લોકો વધારે ને વધારે પ્રમાણમાં ફંડિંગ કરી શકે ને એમને કર રાહત મળી શકે. હવે બીજી વાત આવે છે ખેડૂતો માટે શું, તો અહીંયા ઊંધી દિશામાં આપણે વિચારીએ કે ઇન્કમ ટેક્સ જે લોકો ભરી રહ્યા છે, તો દેશમાં મેક્સિમમ 10 કરોડ રિટર્ન ફાઇલ થાય છે, એમાંથી 80% નીલ રિટર્ન છે, એટલે કે એ લોકો ટેક્સ નથી ભરતા. તો ટેક્સ ભરે છે કેટલા લોકો, તો હાર્ડલી 1.5 થી 2 કરોડ લોકો. એમાં પણ ખેડૂતો આવતા નથી. એટલે વચ્ચે એક હવા ચાલી હતી કે જે મોટા ખેડૂતો છે એમને ટેક્સના દાયરામાં લાવવામાં આવશે કે કેમ. અને આ સરકારની એક ખૂબી અને ખાસિયત રહી છે કે ક્યારેય એ લોભામણી જાહેરાતો નથી કરતી, જે જરૂરી છે દેશ માટે એ સીધે સીધું બજેટમાં સીધું ઇમ્પ્લિમેન્ટ કરી દે છે. એટલે ખેડૂતો ઉપર કદાચ જો સરપ્રાઇઝ એલિમેન્ટ આવે તો ટેક્સેશનનો એલિમેન્ટ ફાર્મર ઉપર, મોટા ફાર્મર ઉપર આવી શકે. નાના ખેડૂતો માટે કશું નહીં થાય, એમાં તો એ લોકોને ટેક્સની 100% એક્ઝમ્પશન છે એ જ રહેશે. અને જે MSME ના પ્રશ્નો છે, વેપાર ધંધાના પ્રશ્નો છે, ઉદ્યોગો છે, જે કોર્પોરેટ ટેક્સ છે, તો આપણું જે માળખું બન્યું છે ને, સરકારને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, કેપિટલ ખર્ચા માટે પૈસા તો જોઈએ. એટલે ઇન્કમ ટેક્સ માંથી 15%, 100 રૂપિયા માન લો કે સરકારની આવક હોય તો 15 રૂપિયા ટેક્સેશન માંથી આવે છે, બીજા 15 રૂપિયા ઇનડાયરેક્ટ ટેક્સેશન માંથી આવે છે, જેને આપણે મેજર એલિમેન્ટ GST નો ગણી શકીએ. એ 17% રેશિયો છે, ઇન્કમ ટેક્સ 15% છે, અને કોર્પોરેટ ટેક્સ એટલે જે કંપનીઓ ટેક્સ ભરતી હોય છે એનો હિસ્સો 22% છે. એટલે એમાં પણ છેડછાડ કરવાની શક્યતા નથી. પરંતુ સરપ્રાઇઝિંગ એલિમેન્ટ સિદ્ધાર્થભાઈ એ આવશે કે ડિમાન્ડ ઉઠી રહી છે કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GST ના દાયરામાં લાવવામાં આવે, બજેટમાં GST ના આવે, પણ એક્સાઇઝ ડ્યુટી જે લાગે છે, અને દિલખુશ બજેટ જો આપણે માનવાનું વિચારીએ, આસમાની ખ્યાલમાં જઈએ, તો પેટ્રોલિયમ પ્રોડક્ટને પણ કદાચ સરપ્રાઇઝિંગ એલિમેન્ટ માટે એક્સાઇઝમાંથી બાદ કરી અને GSTમાં નાખી દે તો નવાઈ નહીં. તો એનાથી પેટ્રોલનો ભાવ, મોંઘવારીમાંથી જે રાહત આપવાની છે, 96 રૂપિયાથી સીધો 60 રૂપિયા થઈ જાય એવી પ્રોબેબિલિટી છે, પરંતુ એ કેટલું ફળીવાર થશે એ સમય કહેશે. અને દિલખુશ બજેટ માટે કેટલાક એવા એલિમેન્ટ છે જે પણ અમે સ્ક્રીન ઉપર ચલાવી રહ્યા છે, અન્ય મહેમાનો પણ અમે જોડાઈ રહ્યા છે. પહેલા મીના સાહેબની વધુ એક ક્વિક અપડેટ લઈ લઈએ. મીના સાહેબ, જે રીતે પરિસ્થિતિ છે, જે રીતે જોવામાં આવી રહ્યું છે આખું બજેટ, સિદ્ધાર્થભાઈએ પણ કીધું કે જો ખુશ કરવાની વાત હોય તો કયા કયા એવા એંગલ્સ છે, જેમ આપણે પહેલા કીધું કે અંડર 80C ની અંદર કંઈક થઈ શકે છે, ટેક્સની અંદર થઈ શકે છે, શું હાઉસ લોન પ્રોપર્ટીઝની અંદર અથવા એમાં ઇન્ટરેસ્ટ રેટની અંદર કોઈ આપ જોઈ રહ્યા છો બદલાવ આમાં? બિલકુલ સર, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. દિલખુશ બજેટની જે વાત કરી એમાં આપે જે ઇન્કમ ટેક્સની વાત કરી, આ તો વિષય નિષ્ણાત તરીકે મારું માનવું છે અને હું રજૂ કરું છું કે મહિલાઓ માટે ટેક્સની અંદર એક અલગ સ્લેબ આપી શકાય છે. અને જો આવું નિર્મલા સીતારમણ કરે તો પછી આ અહીંયા, કારણ કે પોતે પણ એક મહિલા છે અને નારી સશક્તિકરણને સમર્પિત આ બજેટ છે, એટલા માટે નારી માટે એક અલગ ઇન્કમ ટેક્સનો સ્લેબ આવી શકે છે. હોમ લોન માટે સરકારે આ વખતે ગયા બજેટની અંદર 6,000 કરોડ રૂપિયા ફાળવેલા.
કમર્શિયલ બેંકને એ આ વખતે 8,000 કરોડ રૂપિયા આપી શકે છે, જેથી હોમ લોન વધારે સુલભ અને સસ્તી થઈ શકે. ઉપરાંત ઇલેક્ટ્રોનિક વ્હીકલ, ગ્રીન એનર્જી, સોલાર પેનલ, આના માટે ખૂબ સરસ ઘોષણાઓ આ બજેટમાં થઈ શકે છે. ટકાઉ વિકાસ ઉપર સરકાર ખૂબ સરસ જાહેરાત કરી શકે છે. MSME જે નાના અને ગૃહ ઉદ્યોગો છે એમના ઉપર સરકાર ખાસ છૂટછાટ અને વધારે પડતા કર રાહતો સરકાર આપી શકે છે. નિકાસ ઉદ્યોગો જે છે, જેને એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રી કહીએ છીએ, એ એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીને આ વખતે બૂસ્ટ કરવા માટે ગઈ વખતે તે $700 બિલિયન ઇકોનોમી હતી એક્સપોર્ટની, એ સિદ્ધાર્થ સર આ વખતે $900 બિલિયન થવાની સંભાવનાઓ છે. એના માટે સેઝ અને ફ્રી ટ્રેડ ઝોનની અંદર એવી ઇન્ડસ્ટ્રી જે આપણને વિદેશી હુંડિયામણ કમાવી આપે છે એમને ઇન્વાઇટ કરવામાં આવશે. ચીનની જેમ આપણે પણ એની સંખ્યાઓ વધારવી પડશે. પરંતુ રાતા સમુદ્ર અને સુએજ કેનાલની જે કટોકટી ચાલી રહી છે અને હમાસ ઇઝરાયલનું જે યુદ્ધ છે એના કારણે આપણી નિકાસોમાં 60% જેટલો ઘટાડો નોંધાયો છે. પરંતુ હું ઓવરઓલ જે હમણાં પ્રશ્ન કહ્યો તે કહું તો ગ્રીન એનર્જી, સેમી કન્ડક્શન ચિપ, ઇલેક્ટ્રોનિક વ્હીકલ, સંરક્ષણ, મહિલા સશક્તિકરણ, MSME અને રિસર્ચ અને શિક્ષા ક્ષેત્રે આ બજેટ ખૂબ જ આવકારદાયક હોવું જોઈએ. અને ઇન્ટ્રીમ બજેટ જે આશા પણ એવી રીતે જ રાખવામાં આવી રહી છે કે તમામ લોકોને ફાયદો થઈ શકે. અમારી સાથે હેમાંગભાઈ પણ જોડાઈ ગયા છે કોંગ્રેસમાંથી, ને પ્રેરકભાઈ પણ ભાજપમાંથી જોડાઈ ગયા છે. તેઓ પાસે પણ જઈશું, તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું. પરંતુ તે પહેલા જે અપડેટ મળી રહી છે તે પ્રમાણે હાલમાં દાયરો જે છે તે સૌથી વધારે મહત્વની વાત છે કે જે ઇન્કમ ટેક્સનો જે સ્લેબ છે શું તેમાં કોઈ બદલાવ કરવામાં આવી શકે છે, જેની આશા રાખવામાં આવી રહી છે કોમન મેન માટે. સિદ્ધાર્થભાઈએ પણ જે રીતે કીધું કે ભલે 10 કરોડ લોકો ટેક્સ પેયર્સ છે, પરંતુ કદાચ 1.5-2 કરોડ લોકો જ એવા છે કે જે નીલ ટેક્સ સિવાય પણ ટેક્સ ચૂકવી રહ્યા છે. એવો માટે શું આ વખતે થઈ શકે છે? કેમ કે ઇન્ટ્રીમ બજેટ જે સ્વાભાવિક રીતે જ લોકસભાનું ઇલેક્શન પણ આવી રહ્યું છે તો તેને પણ ધ્યાનમાં રાખવામાં જ આવશે. પ્રેરકભાઈ પણ અમારી સાથે છે અને હેમાંગભાઈ પણ એની સાથે છે અમારી સાથે, તો એની પાસેથી પણ એ વાત સમજવી બહુ જરૂરી છે, કારણ કે સત્તા પક્ષ અને વિપક્ષ જ જણાવી શકશે કે આ બજેટમાં કઈ રીતનું મહત્વનું હોઈ શકે છે. હેમાંગભાઈથી શરૂઆત કરીએ, વિપક્ષથી જ શરૂઆત કરીએ. હેમાંગભાઈ, આ બજેટ માટે તમારી આશા અપેક્ષાઓ, ભલે વિપક્ષ નથી, એક હેમાંગભાઈ રાવલ કોમન મેન તરીકે શું આશા રાખી રહ્યા છે? કોમન મેન તરીકે હંમેશા બજેટમાં એક મધ્યમ વર્ગીય તરીકે એવી જ આશા રાખી શકાય કે ભાઈ આપણને, કારણ કે જુઓ બજેટ જે છે એ એવા પ્લાનિંગની વસ્તુ છે. કોઈક વખત કહેવામાં આવ્યું હતું 2019માં કે 5 ટ્રિલિયન ઇકોનોમી થશે. ટ્રિલિયનના મીંડા કોઈ મધ્યમ વર્ગીયોને ખબર નથી હોતી. ઇવન ભારતીય જનતા પક્ષના પ્રવક્તાને પણ એ વખતે નહોતી ખબર. આપણને તો શું છેવાડાના માનવીને ઇકોનોમિકલ ગ્રોથ એ મહત્વનો છે, પરંતુ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ એનેથી પણ વધારે મહત્વનું છે. ગ્રોથથી તમે મેટ્રો બનાવી શકશો, તમે પુલો બનાવી શકશો, પણ ડેવલપમેન્ટ છેવાડાના માનવી સુધી શું પહોંચ્યું એ બહુ મહત્વની વાત છે. અહીંયા જે છેવાડાના માનવી, હું તો અપેક્ષા રાખું છું કે હોમ લોનની વાત છે, મારે પોતાને પણ ચાલી રહી છે. નવું ઘર લેવાની વાત હોય તો હોમ લોનની અંદર હજી વધારે સારા બેનિફિટ મળે, અમે આવકારીશું. પરંતુ અત્યારે આજે 31મી તારીખને આજે 1લી તારીખ થઈ. હવે 31મી પહેલી પછી તમે દિલ ખુશની વાત કરી, પણ અત્યારે તો મધ્યમ વર્ગીય માણસો બિલ ઢૂસ થઈ ગયો છે, બિલ ભરવામાં ઢૂસ થઈ ગયા છે. 1 થી 7ની અંદર તમે જોશો તો અત્યારે ટેલિફોનથી માંડીને ઇલેક્ટ્રિકથી માંડીને જે બિલો આવી રહ્યા છે, એટલે કે જે મોંઘવારી છે. તેલનો ડબ્બો 3,000 રૂપિયાનો છે, મહિલાઓની વાત કરીએ છીએ તો તેલના ડબ્બાની વાત છે. ટેક્સની અંદર પછી જો બેનિફિટ જ આપવું હોય હું આવકારીશ, પણ પછી આવા 2 અલગ અલગ સ્લેબ ના હોવા જોઈએ કે તમે બચત કરો અને બચત ના કરો. બચત ના કરો. આજ સુધી ભારત દેશની અંદર કોંગ્રેસની સરકારોમાં લોકોને બચત માટે પ્રેરિત કરવામાં આવતા હતા કે તમે બચત કરો. કિસાન વિકાસ પત્ર હોય, ઇન્દિરા વિકાસ પત્ર હોય, આવા નાની બચતની યોજના હતી. જાહેરાતો આપણે જોતા હતા મોટી મોટી નાની બચતની યોજનાની. અહીંયા તો ઊંધું છે, તમે બચત નહીં કરો તો તમને 7 લાખનો સ્લેબ મળી જશે. સીએ સાહેબે હમણાં વાત કરી અને બહુ સરસ રીતે સ્લેબ સમજાયો. એમાં તમારે જ્યારે છેલ્લા સ્લેબ ઉપર જાઓ છો ત્યારે 30% તમારે ટેક્સ ભરવો પડે છે. તમે વિસંગતતા તો જુઓ, બધા વિશ્વના દેશોમાં કોર્પોરેટે વધારે ટેક્સ ભરવાનો હોય, અહીં કોર્પોરેટને 25% ટેક્સ છે અને આપણે 30% ટેક્સ છે. આપણા એક વ્યક્તિના માથે 2014માં 40,000 રૂપિયાનું દેવું હતું. આજે એક વ્યક્તિના માથે 1 લાખ રૂપિયા કરતા વધારેનું દેવું છે. મારું એટલું જ માનવું છે કે તમે એવા પ્રકારની જાહેરાતો કરો કે જે જાહેરાતો ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે અને છેવાડાના માનવી સુધી એનો લાભ મળી શકે. પ્રેરકભાઈ, મોટી વાત એ છે કોમન મેનની વાત કરવામાં આવે, કદાચ દેવું છે ને એ બધી વાત તો એમને જે રીતે કીધું કે ડેવલપમેન્ટની વાત છે, પરંતુ એમની જે વાત મહત્વની વાત હોમ લોન છે, સેવિંગ્સ છે, શું તેમાં આ વખતે રાહતની કોઈ શક્યતાઓ?
ચોક્કસ અમાર ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે આઝાદ ભારતના ઇતિહાસમાં સૌથી ઓછા સીધા કરવેરાના દર હોય તો એ અત્યારે છે. જે સીએ સાહેબ છે એ બી જાણતા હશે કે 5 લાખ રૂપિયા સુધીની જ કોઈની આવક હોય તો 1 પણ રૂપિયાનો ટેક્સ ન લાગે, એ પણ આ સરકારે કર્યું છે. એટીસીની લિમિટ 1 લાખથી વધારીને 1.5 લાખ પણ આ સરકારે કરી છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન બી 50,000 આપ્યું છે. સિનિયર એનપીએસમાં બી 50,000ની લિમિટ કરી છે. અને જે લોકો આ બધું ઇન્વેસ્ટમેન્ટ નથી કરી શકતા તો એમના માટે એક બીજો સ્લેબ લાવે કે એમની 7 લાખ રૂપિયા સુધીની આવક હોય તો એમને કોઈ ટેક્સ ના ભરવો પડે. એટલે જો પેલો જે જૂનો સ્લેબ છે ઓલ ટેક્સ રિજીમ, એમાં હસબન્ડ ને વાઇફ 18 લાખ રૂપિયા સુધી કમાતા હોય અને જો એ બધું પ્લાનિંગ કરે તો એમને કોઈ ટેક્સ ના લાગે. અને નવા સ્લેબમાં 14 લાખ રૂપિયા સુધીની. હવે જો વાત કરીએ કે બચતની વાત, તો આ જ સરકાર છે જેણે સુકન્યા સમૃદ્ધિ યોજના બી લાવી છે અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ બી લાવી છે. અને ગયા બજેટની અંદર મહિલાઓ માટે 2 વર્ષના બચત પત્ર જે લાગે છે એની ઉપર 7.5% વ્યાજનો દર, અને એ પણ ક્યારે કે જ્યારે રેપો રેટ કરતા વધારે વ્યાજ આપે છે, એ પણ માત્ર આપણો ભારત દેશની અંદર જ મળી રહી છે. એટલે આ સરકારે સામાન્ય લોકો માટે ખૂબ ધ્યાન, જે ગરીબ વર્ગનો જે નીચલા તબક્કાના વર્ગ છે તો એના માટે પણ સરકારે અલગ અલગ યોજનાઓ, પછી આયુષ્માન ભારત યોજના હોય, નળથી જળ યોજના હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, સૌભાગ્ય યોજના હોય, આ અલગ અલગ યોજના ને એ બધાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં એલોકેશન આવે છે. અને આયુષ્માન ભારત યોજનાની તો આપણી ચેનલમાં પણ અનેક વખત વખાણ થઈ ચૂક્યા છે. એટલે આ તમામ રીતે જોઈએ તો આ જે બજેટ આવશે એ ગામ, ગરીબ, કિસાન, ખેડૂત, દલિત, શોષિત, વંચિત, પીડિત, મહિલા, યુવાન અને એમએસએમઈ આ તમામની આશા આકાંક્ષાઓ પૂરું કરનારું બજેટ હશે. અને જે પ્રકારે દેશની અંદર અત્યારે સ્ટાર્ટઅપમાં વધારો થયો છે, 2014 વખતે દેશમાં 300 સ્ટાર્ટઅપ હતા, અત્યારે 1,14,000 કરતા વધારે સ્ટાર્ટઅપ છે. અને યુનિકોર્ન સ્ટાર્ટઅપમાં તો વિશ્વમાં 3જા નંબર એ ભારતના છે. યુનિકોર્ન સ્ટાર્ટઅપ એટલે $1 બિલિયન કરતા વધારે વેલ્યુએશન હોય. તો ચોક્કસ પ્રમાણે યુવાનોની પણ જે આશા અને આકાંક્ષાઓ છે એ પૂરું કરનારું અને આત્મનિર્ભર ભારતને, મેક ઇન ઇન્ડિયાને વેગ આપનારું બજેટ હશે. 4 લોકો છે સ્ટુડિયોમાં અને 4 લોકોનું વિઝન અલગ અલગનું છે બજેટને લઈને. પરંતુ એ જ મહત્વની વાત છે કે ન્યૂઝ 18 ગુજરાતીની ડિબેટમાં અમે કરવા જઈ રહ્યા છે. એક વિરામ માટે રોકાઈ રહ્યા છે. ફરી એક વખત બજેટની આશા અપેક્ષાઓ પર શું વધુ મહત્વની વાતો છે તેને લઈને પરત ફરીશું. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. ખબર છે નર્મદામાં જીઈબીની મેન લાઇનનો વાયા તૂટ્યો. મેન લાઇનનો વાયા તૂટી જતા લાગી આગ. રાજપીપળામાં મંદિર પાસે જીવતા વાયરના દ્રશ્યો સામે આવ્યા. જીઈબીની કામગીરી દરમિયાન વીજ વાયર તૂટ્યો. લોકોની અવરજવર ઓછી હોવાથી દુર્ઘટના ટળી. ગીર સોમનાથના ગામમાં ડાલા મથાએ ફરી દેખાતી હતી. ગીર ગઢડાના હળમતિયા ગામમાં આટાફેરા મારતા સાવજના દ્રશ્યો સીસીટીવીમાં કેદ. સિંહના ગામમાં આટાફેરાથી ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરી. ગોંડલના રહેણાંક વિસ્તારમાં દીપડાએ પશુનું મારણ કર્યું. જામવાડીના ખાડિયા વિસ્તારમાં દીપડાએ વાડામાં બાંધેલ 2 બકરાનો શિકાર કર્યો. જાણ થતાની સાથે વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. ગોંડલના ચોરડી ગામ પાસે દૂધ ભરેલ ટેન્કર પલટ્યું. રોડ રસ્તા પર દૂધની નદીઓ વહેતી થતા સ્થાનિક લોકો દૂધ ભરવા માટે ઉમટ્યા. હાથમાં વાસણો અને બરણી સાથે દૂધ ભરતા લોકોનો વિડીયો થયો વાયરલ. જામનગરના રસ્તાઓ પર પરોઢીએ પથરાઈ ધુમ્મસની ચાદર. ઝાકળ અને ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો માટે હાલાકી સર્જાઈ. ગાઢ ધુમ્મસથી રવિ પાકમાં નુકસાનીની ભીતિ સર્જાઈ અને ખેડૂતો ચિંતામાં મુકાયા. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 15 ડિગ્રીની આસપાસ નોંધાયું. ગાંધીનગરમાં 13 તો ડીસામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદ, વડોદરા, નલિયા સહિત 5 શહેરોમાં 15 ડિગ્રી ઠંડીનો પારો નોંધાયો. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગે રાજ્યમાં માવઠાની એક પણ શક્યતા ન હોવાનું જણાવ્યું. 4 દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાનું અનુમાન. હવામાન વિભાગે માવઠાની શક્યતા નકારતા ખેડૂતો માટે રાહતના સમાચાર. જોકે ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છવાયેલું રહેશે વાદળછાયું વાતાવરણ. મિક્સર ઋતુના કારણે રોગચાળો વકર્યો. અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો. ઝાડા ઉલટીના 160 કેસ નોંધાયા. શરદી ખાંસીના કેસમાં પણ સતત વધારો. પાણીજન્ય મચ્છરજન્ય રોગમાં સતત વધારો. તાપીમાં વ્યારાના છીંડિયા ગામમાં પાકા રસ્તાથી ગ્રામજનો વંચિત. આથમણી ફળિયામાં રહેતા લોકો વર્ષોથી પાકા રસ્તાની કરી રહ્યા છે માંગ. કોતરની સામે પાર જવા માટે પાકા પુલ માટે પણ તંત્ર પાસે કરી રહ્યા છે માંગ. ચોમાસામાં કોતરમાંથી વરસાદી પાણી વહેતા ફળિયું બને છે સંપર્ક વિહોણું. વરસાદી સિઝનમાં બહારગામ જવા માટે વેઠવી પડે છે મુશ્કેલી. રસ્તાના અભાવે ઇમરજન્સી સેવા પણ સમયસર ન મળતી હોવાનો આક્ષેપ. અરવલ્લીના ભિલોડામાં રસ્તો ન હોવાથી ગ્રામજનોનો અનોખો વિરોધ. ગ્રામજનોએ ભેગા થઈ હવન તેમજ રામધૂન કરી રસ્તો જલ્દી બને તેવી માંગ કરી. ગ્રામજનોએ વિરોધ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો.
ભિલોડા તાલુકામાં આવેલા વાંધિયુલ ગ્રામ પંચાયત વિસ્તારના કાદરિયા ગામમાં જવાનો રસ્તો જ નથી. વર્ષોથી રસ્તાના અભાવે ગ્રામજનોને હાલાકી, નાના બાળકોને પણ કાચા રસ્તાને કારણે ભોગવવી પડે છે હાલાકી. ખેડામાં ઓઇલ ફેક્ટરીના ખાદ્યતેલના નમૂના પરીક્ષણમાં ફેલ. કપડવંજની હીર ઓઇલ મિલના 7માંથી 1 સેમ્પલ ફેલ નીકળતા કરાશે કાર્યવાહી. ભેળસેળની શંકાએ ફૂડ વિભાગે રેડ પાડી હાથ ધરી કાર્યવાહી. કપડવંજની મહેશ્વરી ઓઇલ મિલમાંથી પણ લેવાયા હતા સેમ્પલ. બંને ફેક્ટરીમાંથી ભેળસેળની શંકાએ સેમ્પલ લેવાયા હતા. જોકે હજુ મહેશ્વરી ઓઇલ ઇન્ડસ્ટ્રીના ખાદ્યતેલના રિપોર્ટ છે અધ્ધરતાલ. મહીસાગરના લુણાવાડા સ્પોર્ટ્સ સંકુલ બન્યું શોભાના ગાંઠિયા સમાન. 5 વર્ષ પૂર્વે પાલિકાએ ઇન્દિરા મેદાનમાં બનાવ્યું હતું સ્પોર્ટ્સ સંકુલ. તંત્રની આળસના કારણે તેનો ઉપયોગ થાય તે પહેલા જ જર્જરિત બન્યું. 5 વર્ષ પહેલા 1.60 કરોડના ખર્ચે તૈયાર કરાયું હતું સંકુલ. જર્જરિત બનેલ સંકુલને આજ દિન સુધી જનતા માટે ખુલ્લું નથી મુકાયું. રિનોવેશન પૂર્ણ થતા રમતવીરો માટે ખુલ્લું મૂકવા ચીફ ઓફિસરે દાવો કર્યો. સુરતમાં ડીજીવીસીએલે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકિંગ. કોસંબા, તરસાડી, હતુરણમાં 69 જેટલી ટીમે વીજ ચેકિંગની કામગીરી કરી. ચેકિંગ દરમિયાન વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો. ડીજીવીસીએલની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે કરી કાર્યવાહી. બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાનું વીજ કનેક્શન ફરી જોડાયું. નગરપાલિકા દ્વારા 4 કરોડનું વીજ બિલ ભરવાનું બાકી હોવાથી યુજીવીસીએલે કાપ્યું હતું વીજ કનેક્શન. કનેક્શન કપાઈ જતા કચેરીમાં છવાયો હતો અંધારપટ. પાલિકા કચેરીના કમ્પ્યુટર અને લેપટોપ સહિતના ઉપકરણો બંધ થઈ જતા અટકી હતી નગરપાલિકાની કામગીરી. લોકો ધરામના ધક્કા ખાવા બન્યા હતા મજબૂર. પાલિકાના ચીફ ઓફિસરે માર્ચ સુધીમાં બિલ ભરી દેવાની આપી બાહેંધરી. બારડોલીમાં આવેલી રાયમનની પ્રાથમિક શાળા અત્યંત જર્જરિત હાલતમાં. ઓરડા જર્જરિત હાલતમાં હોવાથી કડકડતી ઠંડીમાં પણ બાળકો ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર બન્યા. 2016થી અનેકવાર રજૂઆતો કરાઈ તેમ છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન. ઓરડા તથા શાળાની દિવાલોમાં તિરાડો પડી ગઈ છતાં અધિકારીઓ નથી કરતા કોઈ કાર્ય. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાત દેશના બજેટની છે, પરંતુ આ દેશનું બજેટ સામાન્ય વ્યક્તિ સુધી કઈ રીતે પહોંચાડવામાં આવશે, કઈ રીતે તેના લાભ હશે, તેને લઈને ચર્ચા કરવા માટે ખાસ મહેમાનો પણ અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે. સિદ્ધાર્થભાઈ, વિરામ બાદ આપનું સ્વાગત છે. આપની સાથે શરૂઆત કરી રહ્યા છે આ વાતને લઈને કે સૌથી વધારે મહત્વની વાત એ છે કે જ્યારે બજેટ આવ્યું છે, હેમાંગભાઈએ પણ કીધું, પ્રેરકભાઈએ કીધું, મીના સાહેબે કીધું, કોમન મેનની વાત કરવામાં આવી છે. પરંતુ આ કોમન મેનની સાથે મહિલાઓ, કેમ કે મહિલાઓ માટેના અનેક જોગવાઈઓ, વિમન એમ્પાવરમેન્ટની આપણે વાત કરી રહ્યા છે, આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને શું અલગથી તેઓ માટેના કોઈ લાભ, કોઈ સ્કીમ, જેમ કે સુકન્યા સ્કીમ છે કે જેને બહુ બધા લોકો પ્રમોટ કરી રહ્યા છે, એના જેવું કોઈ આપ જોઈ રહ્યા છો આ વખતે? આપણે આને 2 દ્રષ્ટિકોણથી જોઈશું કે કેન્દ્રનું પણ બજેટ હોય છે અને રાજ્યનું પણ બજેટ હોય છે, અને ડબલ એન્જિનની સરકાર છે એટલે એને કમ્બાઈન કરીને જઈએ, કારણ કે બંનેના સૂર એક દિશામાં જ જશે મહિલા કેન્દ્રિત બજેટના. તો 2 રીતે બહેનોને ફાયદો થાય છે. એક ડાયરેક્ટ બેનિફિટ હોય છે અને બીજો ઇનડાયરેક્ટ બેનિફિટ હોય છે. દાખલા તરીકે હમણાં જે પ્રેરકભાઈએ સ્ટાર્ટઅપની વાત કરી, તો બહેનો, લેડીઝ, વુમનનું જે સ્ટાર્ટઅપ હોય છે તો એ લોકોને સ્ટાઇપેન્ડમાં ભાઈઓ કરતા વધારે સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે કે તમે આગળ વધો. દાખલા તરીકે ભાઈઓને 20,000 સ્ટાઇપેન્ડ હોય તો બહેનોને 25,000 સ્ટાઇપેન્ડ છે. એટલે એ રીતે એમને પ્રોત્સાહિત કરવામાં આવે છે કે આપણી દીકરીઓ આગળ ભણે, ગણે અને પોતાનો વ્યવસાય શરૂ કરે. એટલે આ રીતે એક ફાયદો થાય. પછી એમને કંપનીની સ્થાપના કરવી હોય અથવા તો ટેકનોલોજીના ફ્રન્ટથી વાત કરીએ તો પેટન્ટ લેવી હોય, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવું હોય તો એમાં પણ રાહત મળે છે. અને લોન લેવી હોય, લોન હોય તો વ્યાજ હોય, તો વ્યાજ ઉપર એડિશનલ ઇન્ટરેસ્ટ બેનિફિટ મળે છે. 1% વધારે રિલેક્સેશન મળે છે નોર્મલ આમ જનતા કરતા. એટલે બહેનોને આવી રીતે પણ ફાયદો થાય છે. અને જે અગાઉ એમની સ્મોલ સેવિંગ સ્કીમની વાત કરી તો એમાં પણ 7.2% રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપે છે. તો સ્પેશિયલ ડેડિકેટેડ એ બહેનો બચત કરતી થાય એ ઉદ્દેશ હોય છે. કારણ કે નોટબંધીમાં આપણે જોયું કે લોટના ડબ્બામાંથી, ઘઉંના ડબ્બામાંથી 500 ની 2000 નોટો નીકળી હતી. તો એવું પરિસ્થિતિ ના થાય એની માટે ભાઈ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે, અને એમાંથી જનધન ખાતામાંથી પણ મેક્સિમમ ખાતા બહેનોના છે. એટલે એમની જે બચત છે એ બેંકોમાં ટ્રાન્સફર થઈ છે. અને બેંકોમાં હવે નેક્સ્ટ ફેઝમાં સરકારે એ પ્રયત્ન કર્યો કે એ લોકોને વ્યાજ પણ મળે, એટલે વધારે સેવિંગ વાળી માનસિકતા
ક્રિએટ થાય તો એ દિશામાં કામ ચાલી રહ્યું છે. બીજું પ્રાઇવેટ સેક્ટરનો પણ એટલો જ ફાળો રહ્યો છે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીમાં કે ગોલ્ડ લોનની જે સ્કીમ લાવવામાં આવી છે તો એનાથી આખું બજેટનું ઇકોસિસ્ટમ એવી રીતે બને છે કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બેનિફિટ થાય. શિક્ષણની આરોગ્યમાં પણ સ્પેશિયલ. સિદ્ધાર્થભાઈ, આપને એટલા માટે રોકી રહ્યો છું કારણ કે વધુ એક મહત્વની વાત આપે કરી છે બેન્કિંગ સેક્ટરને લઈને, તો તેને લઈને પણ ચર્ચા કરવી જરૂરી છે, પરંતુ એક મુખ્ય ખબરો પર પહેલા નજર કરી લઈએ અને પછી આ ચર્ચાને આગળ ધપાવીએ. દાદી બારણાની હાલત પણ જર્જરિત. શિક્ષકો અને વાલીઓ વહેલી તકે નવી શાળા બનાવી આપવાની કરી રહ્યા છે માંગ. નવસારીમાં વિજલપુર નગરપાલિકામાં શાસકોની અણઆવડતના આરોપ. રાજ્ય સરકારમાંથી પાંજરાપોળ માટે ભંડોળ પાલિકા જમા થયું છતાં નથી બની પાંજરાપોળ. પાંજરાપોળ માટે જગ્યા શોધવામાં શાસક પક્ષ નિષ્ફળ હોવાનો વિપક્ષનો આરોપ. વિજલપુરમાં રખડતા ઢોરના કારણે અકસ્માતમાં અનેક લોકો ભેટ્યા છે મોતને. વિપક્ષ દ્વારા પાલિકાની કામગીરી પર ઉઠાવાયા અનેક સવાલો. પાલિકાની કામગીરી મામલે રહીશોમાં પણ જોવા મળ્યો રોષ. મધ્ય ગુજરાતનું પ્રથમ કાલુનનું સાયન્સ સિટી 10 વર્ષ બાદ પણ નથી થયું શરૂ. કરોડોના ખર્ચે બનેલું સાયન્સ સિટીનું બિલ્ડિંગ ખાઈ રહ્યું છે ધૂળ. સામાન્ય સિટી ખંડેર હાલતમાં ફેરવાઈ જતા સ્થાનિકોને અગ્રણીઓએ અનેકવાર કરી રજૂઆત. તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા લોકોમાં જોવા મળ્યો રોષ. વિદ્યાર્થીઓને તેનો લાભ મળે તેવી સ્થાનિકોની માંગ. મોરબીમાં ટ્રકની અડફેટે મહિલાનું મોત. 50 રોડ પર ટ્રકની નીચે કચડાઈ જતા મહિલાનું મોત થયું. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો. વડોદરાના પાદરામાં એકલબારા ગામ પાસે કંપનીમાં બ્લાસ્ટ. ઓનીરો લાઇફકેર કંપનીમાં બનેલી ઘટનામાં 3 કામદારોના મોત નીપજ્યા. ફાયર બ્રિગેડ સહિત મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી. વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ પણ ઘોર બેદરકારી. પાદરા તાલુકાની સાદરા પ્રાથમિક શાળાના બાળકોને પોરબંદર દરિયા કિનારે લઈ જવાયા. સ્કૂલ આચાર્યએ મંજૂરીની શરતોનો ભંગ કર્યો હોવાનો ખુલાસો થયો. સાદરા પ્રાથમિક શાળાના આચાર્યએ 25 જાન્યુઆરીએ માંગી હતી મંજૂરી. 62 બાળકો અને 3 શિક્ષકોને અપાઈ હતી મંજૂરી. ઊંચાઈ કે ઊંડા પાણીવાળા જોખમી સ્થળે ન જવા આપવામાં આવી હતી સૂચના. સાદરા પ્રાથમિક શાળાના પ્રવાસનો વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું નિવેદન. કહ્યું કે શાળાના શિક્ષકોની ગંભીર બેદરકારી બાબતે લેવાશે શિક્ષાત્મક પગલાં. આચાર્ય શિક્ષકોને આપશે નોટિસ. વડોદરા સુરસાગર તળાવમાં ચાલતી બોટિંગ સેવાનો ઇજારો રદ કરાયો. મ્યુનિસિપલ કમિશનરની સૂચના બાદ પણ બોટિંગ ચાલુ હોવાથી જોઈ લો આ સ્ટંટબાજને. રોડ જાણે પોતાના નામે કરી દીધો હોય તે રીતે રોડની વચ્ચે બાઇક પર સ્ટંટ કરી રહ્યો છે. સ્ટંટના આ ખતરનાક દ્રશ્યો છે મહીસાગરના લુણાવાડા પાનમ બ્રિજ પર બાઇક ચાલકે સસ્તી પ્રસિદ્ધિ માટે કિંમતી જીવને જોખમમાં મૂકી દીધો. રોડ પર રીલ્સના ચક્કરમાં બાઇક હંકારી અવનવા સ્ટંટ કર્યા. જાણે રોડ પોતાની પેઢીનો હોય તે રીતે બેખોફ બનીને બાઇક પર હેલ્મેટ પહેરીને સ્ટંટ કરી રહ્યો છે. બાઇકની રોડની વચ્ચે ચલાવી આગળથી ઊંચી કરીને જાણે કોઈ મોટું તીર માર્યું હોય તે રીતે ગર્વથી ખતરનાક ખેલ કરી રહ્યો છે. પોલીસના ડર વગર આ ભાઈ એક બાદ એક સ્ટંટ કરતા રોડ પર જતા વાહન ચાલકોમાં દહેશત ફેલાઈ. થોડી વાર માટે તો ટ્રાફિક જામ થઈ ગયો, પરંતુ સ્ટંટના નશામાં હોશ કોઈ બેઠેલા અન્ય બીરાને તો પણ લોકપ્રિય થયું હતું. એટલે કોઈ પણ ભોગે મોંઘુદાટ બાઇક પૂરપાટ રીતે ચલાવી સ્ટંટ પર સ્ટંટ કરી રહ્યો છે. યુવક સ્પોર્ટ્સ બાઇક પર ખુલ્લા હાથે રસ્તા પર ગાડીને કુદાવી સ્ટંટ કરી રહ્યો છે. રસ્તા પર બાઇકને એક વ્હીલ પર પણ ફેરવી રહ્યો છે. ઓમ સ્વામી નામના ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂક્યો હતો. પોલીસ આવા સ્ટંટબાજો પર ક્યારે કાર્યવાહી કરશે તે પણ એક મોટો સવાલ છે. રાજકોટમાં તો સ્ટંટબાજોએ હવે તમામ હદોને પાર કરી નાખી છે. અત્યાર સુધી નબીરાઓ, લવર મુચિયાઓ બાઇક પર એકલા બેસી રીલ્સના ચક્કરમાં સ્ટંટ કરતા હતા, પરંતુ આ વખતે તો સ્ટંટના શોખીનોએ તમામ હદો પાર કરી નાખી. એક બાઇક પર 6 લોકો તો સવારથી સ્ટંટ કરી રહ્યા છે. જી હા, એક બાઇક પર 6 લોકોની સવારી. વિશ્વાસ ન આવતો હોય તો ગણી લો. બાઇક પર જ્યાં જગ્યા મળી ત્યાં બેસેલા લોકોને જોઈ લો. કેમ ચોંકી ગયા ને? આ ખતરનાક વિડીયો છે રાજકોટના મોટા મવા રોડ પરનો. 6 લોકોએ રીલ્સના ચક્કરમાં એક એક્ટિવા પર સવારી કરવા નીકળી પડ્યા. એક્ટિવા પર 3 લોકો તો માંડ બેસી શકે, એની બદલે 6 લોકો ગોઠવાઈ ગયા. દ્રશ્યોમાં જોઈ શકો છો કે એક્ટિવા પર એક વ્યક્તિ પાછળ ગાદી નાખીને બેઠો છે. તેની આગળ 2 લોકો બેઠા છે. એક એક્ટિવા ચલાવે છે, તેના માથા પર એક વ્યક્તિ આરામથી બેસી ગયો, તો એક આગળ અને એક ઊભો છે. આ રીતે રીલ્સના ચક્કરમાં 6 લોકોએ ટ્રાફિકના નિયમોના તો ધજાગરા ઉડાડ્યા, સાથે જ પોતાના જીવ જોખમમાં પણ મૂક્યા અને અન્ય લોકોમાં પણ. બનાસકાંઠાના કાંકરેજમાં જમીન વિવાદમાં મારામારી. પાદરડી ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચે ચાલતા જમીન વિવાદને લઈ સામે હુમલો કરાયો. બંને પરિવારો વચ્ચેના હુમલાનો વિડીયો પણ આવ્યો સામે.
કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારામારી થતા 3 લોકોને ઈજા પહોંચી. તાત્કાલિક તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે સિહોરી રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા. શિહોરી પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. જૂનાગઢમાં રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન જીઆરડી જવાન પર હુમલો. આંબાવાડી વિસ્તારમાં જીઆરડી જવાને પૂછપરછ કરતા યુવક યુવતીએ કર્યો હુમલો. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ. સુરતના અઠવા લાઇન્સમાં યુવાનો વચ્ચેની મારામારી સીસીટીવીમાં કેદ. સિનિયર પ્રવક્તા અમારી સાથે હેમાંગભાઈ કોંગ્રેસથી જોડાયેલા છે. હેમાંગભાઈ, કોમન મેનને લઈને વાત કરી લીધી, આપ ગ્રાઉન્ડ રિયાલિટી પણ જાણો છો કારણ કે આપ ગ્રાઉન્ડમાં પણ જઈ રહ્યા છો. બજેટની વાતમાં એક મહત્વની વાત આપે કરી કે દેશનું બજેટ હોય તો એક સામાન્ય વ્યક્તિને શું લાભ થવો જોઈએ એ જરૂરી છે. જ્યારે જ્યારે આ બજેટની આશા અપેક્ષાઓ છે, આજની આશા અપેક્ષાઓ આપની શું છે આ બજેટથી? જો બિલકુલ પહેલી વાત એ છે કે મહિલાઓ માટે સારી સ્કીમો છે. હું વિરોધ પક્ષમાં છું એટલે હું એવું નહીં કહું કે નથી. બહુ સારી સ્કીમો છે. ભૂતકાળમાં પણ મહિલાઓ માટે સારી સ્કીમો આપવામાં કોંગ્રેસ સરકારો દ્વારા આપી છે અને એનું એ જ અત્યારે કન્ટિન્યુએશન થઈ રહ્યું છે. પણ હજી વધારે એક માત્ર સરકારોની જવાબદારી નથી, સામાજિક જવાબદારી પણ છે. તમે બોલિવૂડની અંદર જુઓ તો પુરુષ અને મહિલાઓ વચ્ચેનો પગારનો અંતર જુઓ, તમે કોર્પોરેટની અંદર જુઓ પુરુષ અને મહિલાઓનું અંતર. એટલે દરેકે દરેક વ્યક્તિઓની આપણી સૌની જવાબદારી છે કે દેશની અંદર જ્યારે 50% જેટલી મહિલાઓ હોય તો એમને આપણે સમાન જે પ્રમાણે વેતનથી માંડીને બધી વસ્તુ આપીએ અને એના માટે જેટલું પણ વધારે થાય. હજી મહિલાઓ માટે હોમ લોનની અંદર, કારણ કે જે છે તે પુરુષ અને મહિલાઓ માટે લગભગ સરખું છે, તો હોમ લોનની અંદર એમના માટે બેનિફિટ મળે એવી અપેક્ષા રાખી શકાય. ખાસ કરીને મોંઘવારીની વાત છે તો એ જે અસમાનતા છે, એટલે જેને ફ્રી બીઝની વાત કરીએ કે આજે એક રાજ્યની અંદર એક મહિલાને સ્કૂટી મફત મળે છે. સ્કૂટી મફત આપવાથી એનું કોઈ સશક્તિકરણ નથી જઈ જવાનું, પણ એ સ્કૂટી જાતે ખરીદી શકે અને એના માટે કેપેબલ બને એ પ્રમાણેની યોજનાઓ આવી જોઈએ. સાથે સાથે સ્કૂટી લઈને બહાર જાય તો એને એની સુરક્ષા મળવી જોઈએ મહિલાને, એ પ્રમાણે યોજનાઓ આવી જોઈએ. આપણે ગ્લોબલ હંગર ઇન્ડેક્સની વાત કરીએ તો એમાં આપણે પાછળ છીએ. ગરીબીની વાત કરીએ તો જ્યારે આખા દેશની અંદર 2 પ્રકારની અસમાનતાઓ આંકડામાં દેખાય છે. દેશનો જે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે છે એની અંદર લગભગ 14% જેટલા ગરીબો છે એમ બતાવે છે, એટલે કે લગભગ 20 કરોડ ગરીબો છે. સામે આપણે 80 કરોડને મફત અનાજ આપીએ છીએ, તો ગરીબો કોને ગણવા? કાં તો 80 કરોડને પહોંચાડીએ છીએ, નથી પહોંચાડતા. એનો પણ એક વાત જે છે ઇમ્પ્લિમેન્ટેશનની વાત છે. હમણાં જ આપણે કિસાન સન્માન નિધિની વાત કરી તો 13,000 કરોડ એ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આપ્યા અને રાજ્ય સરકારે એવું કીધું કે અમે તો 5,000 કરોડ જ ચૂકવીએ છીએ, તો બાકીના 8,000 કરોડ ગયા ક્યાં? એ કોઈ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી કોઈ જગ્યાએ કંઈ ઘર કરી ગયા છે. એટલે આ બધી વાત જે છે એ આ સામાન્ય માણસને સ્પર્શે છે. સામાન્ય માણસના ખાતામાં પૈસા આવે તો એ તો સારું છે. હમણાં જનધન ખાતાની વાત કરી, જનધન ખાતા 0 બેલેન્સમાં બનાવવામાં આવ્યા હતા. આજે સરકારે અને બેંકોએ એની ઉપર 21,000 કરોડ રૂપિયા વસૂલી લીધા. એના અલગ અલગ પ્રકારના જે એના જે પ્રોબ્લેમ્સ આવે એના ચાર્જીસ આવે. ધારો કે બેલેન્સ મેન્ટેન કરવાનો ચાર્જ પહેલા નહોતો તો હવે ચાલુ કરી દીધો. તો આ 21,000 કરોડની વાત છે. ખાસ કરીને પૈસા જ્યાંથી તમે લાવો છો, જીએસટી નું કલેક્શન બહુ સારી વસ્તુ છે. સામાન્ય માણસ ચૂકવે છે, દર ચૂકવે છે ને ગર્વથી ચૂકવે છે, બહુ સારી વસ્તુ છે. એક 5 રૂપિયાનું પાર્લે ગ્લુકોઝ બિસ્કિટ લો એનો પણ તમે જીએસટી ચૂકવો છો. દૂધ ને દહીંમાં પણ જીએસટી ચૂકવો છો. બધા જ પ્રકારના આપણે જીએસટી ચૂકવીએ છીએ, પરંતુ આ જીએસટી ચૂકવે છે સામાન્ય માણસ. કોર્પોરેટની અંદર જીએસટી નો દર 2 થી 5% છે, બાકીનો બધો સામાન્ય માણસનું છે. તો એ જે સામાન્ય માણસ ચૂકવે છે એનેથી વધારે સારી સુવિધાઓ આ બજેટ દ્વારા મળે એ સૌથી મોટી ઈચ્છા અને અપેક્ષા ને આકાંક્ષા રાખી શકાય. વિરકભાઈ, આ તો ફક્ત હેમાંગભાઈની આશા અપેક્ષાઓ છે. આવી આશા અપેક્ષાઓ કરોડો લોકોની છે. કદાચ હેમાંગભાઈએ મારા કારણે 2-2.5 મિનિટમાં પૂરું કરવું પડ્યું, પરંતુ વર્ષોથી રાહ જોવામાં આવી રહી છે. આપની પાસે એ માટે સવાલ, કારણ કે આપે આશા અપેક્ષાઓ પૂરી કરવાની છે. કઈ રીતનું તેને લઈને આપ જોઈ રહ્યા છો? કારણ કે ભૂતકાળના બજેટમાં અલગ અલગ મુદ્દાઓ રહ્યા, અનેક લોકોની આશા અપેક્ષાઓ પૂરી થઈ છે, પરંતુ હજી પણ અનેક લોકો એવા છે કે જે બાકી છે. જી,
ખૂબ સાચી વાત છે સિદ્ધાર્થભાઈ, અને અમારા જે સાથી પ્રવક્તા છે એમને બી આ આશા જે અપેક્ષા છે અમારી જ સરકાર પાસે છે, કારણ કે આ સરકાર છે કે જેણે કીધું છે કર્યું છે, અને કીધું છે કર્યું છે કાર્યના માર્ગ ઉપર જાય છે ત્યારે સરળ નથી હોતો, એના પર અનેક કાંટા હોય છે, પણ એ તમામ વસ્તુઓને ઉકેલી અને એ કાર્ય કરી રહ્યા છે. આજે આ સરકાર જે નાના અને મધ્યમ વર્ગ માટે આવક, આવાસ અને આરોગ્ય આ ત્રણેય ઉપર કામ કરે છે, તો સાથે સાથે કોઈ પણ સરકારનું લક્ષ્ય હોય કે દેશને આગળ લઈ જવો છે, એના બાદ જીડીપી ની અંદર વધારો થાય અને ફ્યુચરિસ્ટિક બજેટ આવે અને ગ્રોથમાં વધારો થાય, તો એના માટે ક્રેડિટ, કન્ઝમ્પશન એની ઉપર પણ સરકાર એટલા જ પ્રમાણની અંદર કામ કરી રહી છે. અને આજે હું તમને સિદ્ધાર્થભાઈ સામાન્ય વસ્તુ સમજાવું કે આપણે દેશનો સિદ્ધાર્થભાઈ તો ખૂબ જાણીતા છે એટલે એમને ધ્યાન હશે કે જીડીપી આપણો દેશનો બને છે એની જે ફોર્મ્યુલા છે C+G+I+NX. C એટલે કન્ઝમ્પશન અને G એટલે ફેડરલ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ. જ્યારે કોરોના પછી જ્યારે વૈશ્વિક અર્થતંત્રમાં ખૂબ મોટી તકલીફ થઈ એ વખતે સરકારે ફેડરલ ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ ખૂબ મોટા પ્રમાણની અંદર વધાર્યું, અને છેલ્લા 3 વર્ષના ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે એક્સપેન્સ તમે જુઓ કે જે સરકારે કર્યો છે 23 લાખ કરોડ રૂપિયા છે. અને જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે પૂંજીગત જે બુનિયાદી વ્યય કરે છે તો એના કારણે એની મલ્ટીપ્લાયર ઇફેક્ટ આવે છે. એક સર્વે એવું કહે છે કે જ્યારે તમે રેવન્યુ એક્સપેન્સ કરો ત્યારે તમે 100 રૂપિયા ખર્ચો ને તેને ખાલી 90% અસર આવે છે, પરંતુ જ્યારે પૂંજીગત વ્યય કરો ત્યારે એનો 2.5 ગણી અસર આવે છે, એટલે 245 રૂપિયા ઇકોનોમીમાં આવે છે. કેવી રીતે હું તમને સમજાવું, સામાન્ય રીતે કે એરપોર્ટ બને તો એરપોર્ટ બને ત્યારે કલર પેઇન્ટ્સની બી જરૂર પડે, મેટલની પણ જરૂર પડે, સિરામિકની પણ જરૂર પડે, બ્રિક્સની પણ જરૂર પડે, રેતી સેન્ડની પણ જરૂર પડે, એટલે ઓવરઓલ જે કહેવાય આનુષંગિક એક તમામ ઇન્ડસ્ટ્રી અને એમાં રોજગારીનું સર્જન થાય છે. અને પાછલા એટલે પ્રથમ વર્ષે આટલું, પાછલા વર્ષોમાં 410% નો વધારો થાય છે. એટલે ઓવરઓલ તમે જો કે સરકાર જે રીતે આજે રેલ બજેટ 2013નું રેલ બજેટ જે હતું એમાં જે રેલવે પાછળનો જે ખર્ચો હતો એ અને જે છેલ્લા બજેટમાં 2,40,000 કરોડ 9 ગણો વધારો કર્યો. અને વંદે ભારત ટ્રેનો ત્યારે પણ કેટલાક લોકો એવું કહેતા હતા કે આ જુમલા છે. અત્યારે દર અઠવાડિયે એક નવી વંદે ભારત લોન્ચ થાય છે. પ્રધાનમંત્રી છે હમણાં એક જ દિવસમાં એક સાથે 9 વંદે ભારત લોન્ચ કરી, અને અમદાવાદથી મુંબઈ વચ્ચે, અમદાવાદથી જામનગર વચ્ચે એવી અનેક વંદે ભારત ટ્રેનો છે. વર્લ્ડ ક્લાસ જે કહેવાય કે રેલવે સ્ટેશનો બની રહ્યા છે. અને સાથે સાથે સામાન્ય લોકો માટેની પણ એટલી સ્કીમ આવે. આજે આમ જે મહિલાની વાત કરતા તો મહિલાને સૌથી વધુ અસર કરતી હમણાં એક પિક્ચર પણ આવ્યું હતું બોલિવૂડમાં, ટોયલેટ કરીને અક્ષય કુમારનું કદાચ હતું, કે મહિલાઓને સૌથી વધુ શૌચાલયના અભાવે તકલીફ પડતી હતી કે સવારે અંધારામાં જાય અને સાંજે અંધારું થાય એની રાહ જોવી પડે. આજે જે ઘર ઘર શૌચાલય બન્યા તો એના કારણે મહિલાઓને સૌથી વધુ, ને ક્યાંક ને ક્યાંક એના કારણે એમની છેડતી થતી હોય, રાત્રે જતા હોય, આ તમામ સમસ્યાઓનું નિવારણ આવ્યું છે. એ સિવાય જે મહિલાલક્ષી યોજનાઓ, જે મહિલા ખાતા જનધન ધારકો કે જે લોકોએ આઝાદીના 65 વર્ષ સુધી બેંકના પગથિયા નતા ચડ્યા, આજે એમને એકાઉન્ટો ખુલ્યા, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હતા, એના કારણે એમની બેંકની હિસ્ટ્રી બનતી રહી, ને આવનારા સમયમાં નાના લોકો પોતે પણ એ લોન લઈ શકશે. આજે એમની કોઈ નાનકડી જરૂરિયાત છે 10-20 હજાર રૂપિયાની, આજે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, આજે આપણે એવા દિવસો જોયા છે કે શાક માર્કેટમાં જઈએ, એક વ્યક્તિ રોકડા રૂપિયા લઈને આવે કે 100 રૂપિયા તમે લઈને જાવ, એની પાસેથી સાંજે એને 110 આપવાના, કોઈ 500 રૂપિયા લઈને જાય સાંજે 550 આપવાના, 10% વ્યાજ. સ્વનિધિ યોજના રેડી પટરી વાળા જે ફેરિયાઓ છે એમને 10,000 રૂપિયા જોઈતા હોય તો એ સરકાર આપે, અને 1 વર્ષની અંદર એ ચૂકવી આપે તો એમને વ્યાજ 7%નું વ્યાજ જે છે એ માફ આપી દે, અને ઉપરથી એમને વધારે એ લોકો આગળ ઉપર લઈ શકે. તો આ પ્રકારની અલગ અલગ યોજનાઓ સરકાર લાવે છે, અને એના માધ્યમથી અને ખૂબ મોટા પ્રમાણમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયું છે, અને એનું જ રિઝલ્ટ આજે આખા દેશમાં દેખાઈ રહ્યું છે. મીના સાહેબ, આ જ એક વાત છે ને, એક્સટેન્ડ કરીએ જેમ બેંકની વાત છે, ડિજિટલ પેમેન્ટ એક વખત એવું હતું કે અશક્ય લાગતું હતું કે ભાઈ શાકવાળા પાસે કઈ રીતે ડિજિટલ પેમેન્ટ હોઈ શકે, પરંતુ ફોરેન ઇન્વેસ્ટમેન્ટથી લઈને ખુદનું યુપીઆઈ ઇન્ટરફેસ બનાવવું, આ તમામ મહત્વની વાતો બજેટમાં પણ મહત્વની એટલે રહી, કારણ કે એનાથી ઇકોનોમીને બૂસ્ટ મળી રહ્યું છે. જે કદાચ કેશનો વ્યવહાર હતો હવે ડિજિટલ થઈ ગયો છે. તો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, કારણ કે ગુજરાતની અંદર વાઇબ્રન્ટ ગુજરાતમાં આ વખતે જે બોન્ડ્સ થયા, જે કોન્ટ્રાક્ટ થયા છે બહુ મોટા લેવલના છે, અને રોજગારીની વાત જે રીતે પ્રેરકભાઈ કરી એરપોર્ટને લઈને, તો અહીંયા પણ ઘણા બધા વ્યવસાયો આવવાના છે. દેશભરમાં જે આવા તમામ વ્યવસાયો છે તેને આકર્ષવા માટે ફોરેનથી આવતા ઇન્વેસ્ટમેન્ટ માટેની કઈ રીતની જોઈ રહ્યા છો આ બજેટની અંદર રૂપરેખા? સૌથી પહેલાં આપણા દેશના અર્થતંત્રને વિશ્વ પરિપ્રેક્ષમાં જોઈએ તો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ એ બહુ મહત્વનું છે. સિદ્ધાર્થભાઈ, હું આપને એક વાત કહું. ભારતના 2 અલગ અલગ પક્ષના પ્રતિનિધિઓ અહીંયા બેઠેલા છે. ભારત પાસે શું નથી? અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ ઉત્પાદન કરવા માટે 4 વસ્તુની જરૂર પડે: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. જમીન, વિશ્વમાં સૌથી મોટો 7મા નંબરનો ભૌગોલિક વિસ્તાર ધરાવતો દેશ ભારત, એટલે આપણી પાસે જમીન છે. નંબર 2 શ્રમ, વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ ભારત, એટલે આપણી પાસે શ્રમ છે. ત્રીજું, નિયોજન શક્તિ પણ ખૂબ સારા એવા પ્રમાણમાં છે. શું નથી? મૂડી. ક્યાંથી આવશે? આપણા દેશ પાસે નથી તો વિદેશથી આવશે. વિદેશથી મૂડી 2 રીતે આવી શકે, એના પ્રવાહો 2 છે. એક ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જેની આપણે વાત કરી,
એફડીઆઈ જે સીધું મૂડીરોકાણ છે, એટલે કે કોકાકોલાની કંપની આપણા દેશની અંદર પોતાનો પ્લાન્ટ શરૂ કરે અને અહીંયા જ ઉત્પાદન કરીને અહીંયા જ વેચે, એને એફડીઆઈ સીધું વિદેશી મૂડીરોકાણ ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. બીજું છે એફઆઈઆઈ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, જે આપણી સંસ્થાઓમાં વિદેશી લોકો કરે છે. જેમ કે આપણી કોઈ કંપનીના શેર એ લોકો ખરીદે, એ લોકો સીધું ઉત્પાદન અને વેચાણથી ના જોડાય, મેન્યુફેક્ચરિંગથી ના જોડાય, પણ એ લોકો આપણી ઇકોનોમીની કોઈ સંસ્થા કોઈ કંપનીના શેર્સ ખરીદે, સિક્યોરિટીઝ ખરીદે. હવે આ બંનેની અંદર જો મૂડીરોકાણ વધે તો આપણા દેશની ઇકોનોમીને જબરદસ્ત બૂસ્ટ મળી શકે છે. મારી આ ટોક શરૂ થયા પહેલા સિદ્ધાર્થ સર જોડે વાત થઈ, મેક ઇન ઇન્ડિયાની જે વાત 2014માં સરકારે લાગુ કરેલી. હવે હું આપને એમ કહું સિદ્ધાર્થભાઈ કે આ ઘડિયાળ માનો કે હું પહેરું છું, આ એક વિદેશી ઘડિયાળ છે, આપણે વિદેશથી મંગાવીએ છીએ, મારા જેવા ઘણા લોકો પહેરતા હશે. ઉત્પાદન માંગ આપણા દેશમાં થાય છે, વપરાશ આપણા દેશમાં થાય છે, ઉત્પાદન વિદેશમાં થાય છે, રોજગારી ત્યાં વધે છે, આર્થિક વિકાસ ત્યાં થાય છે, દેશને લાભ એ લોકોને મળે છે. ઘડિયાળ તો આપણે પહેરીએ છીએ સિદ્ધાર્થભાઈ, પણ સમય સાચો એ લોકોનો ચાલે છે. એટલે નરેન્દ્ર મોદીએ એવી વાત કરી, આપણા દેશના પ્રધાનમંત્રીએ, કે ભાઈ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તમે આવો, અમે તમને જમીન આપીશું, અમે તમને તમામ સંસાધનો આપીશું, કરમાં રાહત આપીશું, તમે એ ઉત્પાદન અમારે ત્યાં કરો. અને જ્યારે ઉત્પાદન આપણે દેશમાં થાય તો ઉત્પાદન આપણા દેશનું વધે, આપણા દેશમાં રોજગારી સર્જાય, આપણા દેશના લોકોની આવક વધે, આપણા દેશની રાષ્ટ્રીય આવક વધે, આપણા દેશનો આર્થિક વિકાસ થાય. ગયા વર્ષે બજેટમાં $84 બિલિયન વિદેશી મૂડીરોકાણ થયેલું. આ વખતે સરકારે એવું કહ્યું છે કે અમે $90 બિલિયન સુધી લઈ જઈશું, પણ તે માટે સેઝ અને ફ્રી ટ્રેડ ઝોનને ચીનની જેમ પ્રાથમિકતા આપવી પડશે. અને વિદેશી મૂડીરોકાણ એવા જ ક્ષેત્રોમાં તમારે આવકારવું જોઈએ જેનું આપણે આયાત અવેજીકરણ ના કરી શકીએ, સ્ટ્રેટ ટ્રેડિંગ ના કરી શકીએ, જેનું ઉત્પાદન ખર્ચ આપણા દેશમાં વધારે આવતું હોય અને આપણે એ ન બનાવી શકીએ એવી જ વસ્તુ આપણે વિદેશથી લાવવી પડે. દેખાદેખીની અસર અને ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટના કારણે જે યુવાઓને આજે ઘેલું છે, પણ એનાથી આપણા દેશનો રૂપિયો વિદેશમાં જઈ રહ્યો છે, તેને રોકવા માટે સરકારે ખાસ વિચારણા કરવી જોઈએ. એના માટે એનઆરઆઈના ઇન્વેસ્ટમેન્ટને વધારવા માટે સરકાર ખાસ આ બજેટની અંદર છૂટછાટ આપી શકે છે તેવું મારું માનવું છે. ભટ્ટજી, મહત્વની વાત આપે જે કરી હતી પેટ્રોલ ડીઝલને લઈને, પરંતુ ઇન્ફ્લેશન જે દરેક સરકાર માટે, દરેક ગવર્મેન્ટ માટે, કોંગ્રેસની હોય કે ભાજપની હોય, એ એક માથાનો દુખાવો રહ્યો છે. એને કાબુમાં રાખવું, એની સાથે લોકોને પોતાની સાથે રાખવા, એ સૌથી મોટો ટાસ્ક માની રહ્યા છો આપ ભટ્ટજી? એના બે કારણો છે કે જે ઇન્ફ્લેશનને એક કંટ્રોલેબલ હોય છે અને બીજું અનકંટ્રોલેબલ હોય છે. તો યુક્રેન રશિયા યુદ્ધ થયું કે ઇઝરાયલમાં જે ધૂમધડાકા થયા, તો એ અનકંટ્રોલેબલ ફેક્ટર છે, એમાં આપણે કંટ્રોલ નહીં કરી શકીએ. પેટ્રોલિયમ આપણે 90%થી વધારે આયાત કરીએ છીએ, એટલે એમાં વી ડુ નોટ હેવ એની સે ઓન ઇટ. પણ જે કંટ્રોલેબલ ફેક્ટર છે, જે શાકભાજી ખાદ્ય ખોરાકના ભાવ છે, તો એ સ્ટેટ અને સેન્ટરના પરવ્યુમાં આવે છે. અને એના માટે જ ભૂતકાળમાં સરકારે પ્રયત્ન કર્યો હતો કે ફાર્મ રિફોર્મનો કાયદો લાવ્યા હતા, પણ સંજોગોવશ રાજકીય કારણોસર એ પાછો ખેંચી લેવો પડ્યો. એટલે એગ્રીકલ્ચર રિફોર્મ જો કરવું હશે તો એ કદાચ નવી સરકાર ત્રીજી ટર્મમાં આવશે ત્યારે ફરી પાછો એ કાયદો લાવશે. કારણ કે ખેતીવાડીને હવે સૌથી જૂનો વ્યવસાય છે વિશ્વનો, એને પ્રોફેશનલિઝમમાં ઢાળવો જ પડે. આપણે આટલા વર્ષોથી જોયા તો આટલા દેશનું બજેટ હોય ને, એમાંથી 50%થી વધારે બજેટ ભૂતકાળમાં રૂરલ ડેવલપમેન્ટ ને એગ્રીકલ્ચર પાછળ જતું હતું, છતાં પણ એગ્રીકલ્ચરનો ગ્રોથ સિંગલ ડિજિટમાં છે, 5%થી ઉપર નથી જતો. હવે એને ડબલ ડિજિટમાં કરવું હશે. ફાર્મર, આપણા ખેડૂતોની આવક ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થાય છે, 6,000 મળે છે, કદાચ બજેટમાં 9,000 કરી દે, પરંતુ પરમેનન્ટ સોલ્યુશન એ છે કે ફાર્મ રિફોર્મ કરવામાં આવે. કારણ કે જે રીતે શહેરીકરણ થઈ રહ્યું છે, પરિવારો તૂટી રહ્યા છે, તો ખેતીવાડી તો નાની જ થતી જવાની છે, પણ એને મોડર્ન સ્કીમ સાથે લઈ જવું પડશે. સબસિડી આ સરકાર જનરલી સબસિડી આપવામાં માનતી નથી, કારણ કે લોકોને આત્મનિર્ભર બનાવવા છે. તો ક્યાં સુધી સબસિડીનો બોજ આપણા સામાન્ય કરદાતા ઉપર પડતો રહેશે? એટલે અમુક જે નીતિ વિષયક નિર્ણયો છે, તો બધાની જો કન્સેન્સસ હોય ને, તો આ કામ પણ બહુ સરળતાથી થઈ જાય. અને ડિજિટલ બેન્કિંગ તો હમણાં ભારતમાં આવ્યું, આપણા અમૂલનું તો ક્યારનું ડિજિટલ બેન્કિંગ છે. જેટલા પણ ગુજરાતના ખેડૂતો છે, તો દર 10મા દિવસે એમના ખાતામાં ઓનલાઈન 100 રૂપિયા ટ્રાન્સફર કરે, 100 રૂપિયા પહોંચી જાય છે. હવે એક ક્રાંતિ આખા ભારતમાં થઈ છે. એટલે સરકારે, અને કાલનું જે ઇકોનોમિક રિવ્યુ રિપોર્ટ આપવામાં આવ્યો છે, તો એમાં 10 વર્ષની સાફલ્ય ગાથા જ ગાવામાં આવી છે કે કઈ રીતે રિફોર્મ થઈ રહ્યા છે. જે પ્રેરકભાઈએ કીધું, કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે મૂડી ખર્ચ જોઈએ તો એમની વાત પણ 100% સાચી છે, પરંતુ હવે દેશના બજેટ બહુ લિમિટેડ છે. આપણે ડિફેન્સ નહીં સાચવવાનું છે, એજ્યુકેશન નહીં સાચવવાનું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવાનું છે,
તો વિપક્ષ કહેશે સોશિયલ સિક્યુરિટીનું શું? તો ક્યાંક ને ક્યાંક આપણે મૂડી ખર્ચ કરીએ છીએ તો સોશિયલ વેલફેર સ્કીમમાં ભોગ આપવો પડતો હોય છે. એટલે મને એવું લાગે છે આ વખતના બજેટમાં ન્યુટ્રલ વે ઉપર કામ થશે. ઓકે, સૌથી વધારે મહત્વની વાત એ છે કે હાલના જે તમામ મુદ્દાઓ છે અલગ અલગ વેમાં જઈ રહ્યા છે. હેમાંગભાઈ સૌથી પહેલા જે શરૂઆત કરી હતી કે કોમન મેન માટે શું, હેમાંગભાઈની ખુદની પણ લોન ચાલી રહી છે, આપણા અનેક કોમન મેન હશે કે જેને એવું હશે. હેમાંગભાઈ, જો એક કોંગ્રેસને નેતા તરીકે નહીં પરંતુ હેમાંગ રાવલ તરીકે તમે એક મુદ્દો ઈચ્છતા હો આ સ્લેબની અંદર કે આવું કંઈ થાય અથવા તો આ બજેટની અંદર, તો તમે શું આશા અપેક્ષા રાખી રહ્યા છો? મને આશા અને અપેક્ષા છે GDP ઉપર. G એટલે ગેસ, D એટલે ડીઝલ અને P એટલે પેટ્રોલ. આ ત્રણે ત્રણ વસ્તુ ઓછી થાય એ સામાન્ય માણસને જરૂર છે. ગેસ ગૃહિણીઓ માટે છે, ડીઝલ અને પેટ્રોલ. ડીઝલ છે એનેથી આપણી દેશની આખી અર્થવ્યવસ્થા ટ્રક છે, અને પેટ્રોલ એ સામાન્ય માણસ અને સામાન્ય મધ્યમ વર્ગીય માનવીને પોસાય એવું હોવું જોઈએ. આ ત્રણે ત્રણને જો GSTના દાયરામાં લાવી દેવામાં આવે, કારણ કે અત્યાર સુધી લગભગ છેલ્લા 9 વર્ષની અંદર સરકારે 30 લાખ કરોડ રૂપિયા જે છે એ લઈ લીધા સામાન્ય માણસ જોડેથી. આ પેટ્રોલિયમ પેદાશોમાંથી જીડીપીને એ બહાર રાખ્યું GSTમાંથી, એના માટે થઈને. પ્રેરકભાઈએ કીધું કે વિપક્ષને પણ અમારી જોડેથી અપેક્ષા છે, પણ અપેક્ષા તો લોકશાહીની અંદર વિપક્ષને હોય, અપેક્ષા સંતોષાતી નથી એની વાત છે. તમે 15 લાખ રૂપિયા એક વ્યક્તિને ખાતામાં આપવાની વાત કરી હતી. એ 15 લાખની વાત ચાલો ભૂલી જાઓ, જુમલા હતું, જાહેરાત હતી, પણ એ વખતે એમ કહેવામાં આવ્યું હતું કે કાળું નાણું જે છે એ વિદેશથી, દેશનું કાળું નાણું તો વર્ષોથી પકડાતું હતું, વિદેશનું કાળું નાણું છે. એમાં સ્વિસ બેંકની અંદર એ વખતે વોટ્સએપ ઇડિયોસિટી નવી ચાલુ થઈ હતી. લાઈનસર 25-50 નામ હોય, કોંગ્રેસના મોટા મોટા નેતાઓના નામ હોય, અને નામની અંદર બધા જ લોકોના આટલા કરોડ સ્વિસ બેંકમાં છે. તો પાછા લાવો. તમે કાળું નાણું પાછું લાવવાની વાત કરી હતી, લઈ આવો કાળું નાણું. આ જે ભાઈએ કીધું મૂડીની, સિદ્ધાર્થભાઈએ કીધું મૂડીની જરૂર જ નહીં રહે, તમે 15 લાખ ના આપતા તમે, પણ તમે વાપરો, તમારા માટે વાપરો. એ કાળું નાણું પાછો લાવો. 2 કરોડ રોજગારી આપવાની વાત હતી, તો રોજગારી 2 કરોડ તમે નથી આપી શક્યા. એની સામે સરકારી રોજગારી જે છે એ તમે આપો છો ને એને લોકાર્પણ કરો છો. એ તો પાર્ટ ઓફ ધ યોર ડ્યુટી છે. તો એની અંદર પણ અપેક્ષા હોય કે રોજગારી મળી શકે, ખેડૂતોની આવક જે છે એ બમણી થાય એવી પણ અપેક્ષા હોય. ખાસ કરીને કોર્પોરેટને તમે વારંવાર ફાયદો કરાવો, વારંવાર. અમે કોર્પોરેટના વિરોધી નથી. ગુજરાતની અંદર રિલાયન્સ અમે વાઇબ્રન્ટ કર્યા, સિવાય અહીંયા વિશ્વની સૌથી મોટી રિફાઇનરી લાવી, GIDC લાવ્યા. એક પણ GIDC નવું કોંગ્રેસની સરકાર બન્યા પછી બન્યું નથી. કોર્પોરેટના અમે વિરોધી નથી, પરંતુ બેલેન્સ કરવામાં માનીએ છીએ. અને સિદ્ધાર્થ, છેલ્લી વાત કહું કે આપણા બંધારણની અંદર શિક્ષણ અને આરોગ્ય જે છે એ સરકારની મૂળભૂત જવાબદારી છે. આજે કેટલા પ્રકારનું મોંઘું થઈ ગયું છે. મારી અપેક્ષા, ફરીથી કહું છું, અપેક્ષા છે, મારી અપેક્ષા એ છે કે તમે આરોગ્યમાન ને આયુષ્યમાન કાર્ડ આપો છો તો એની એક લિમિટ છે. એ લિમિટની પહેલાના લોકો એને વાપરી નથી શકતા. એ લોકોને આજે, મારું 4 જણનું ફેમિલી છે, મારે 8 લાખ રૂપિયાની આવકનું 8 લાખ રૂપિયા માટેનું મેડિક્લેમ લેવાનો છે, તો મારે દર વર્ષે 50,000 રૂપિયા ભરવા પડે છે. એની અંદર કંઈક એવા લોકોને જે મેડિક્લેમ પોતાનો જાતે ભરે છે, સરકારનો લાભ નથી, એની અંદર તમે કંઈક લાભ આપો તો મને લાગે છે કે સાર્થક નીવડશે. મીણા સાહેબ, જે હેમાંગભાઈ વાત કરી રહ્યા હતા, મને ઇકોનોમિક્સમાં ભણાવવામાં આવ્યું હતું કે હ્યુમન નીડ્સ આર અનલિમિટેડ. કદાચ આ એ તરફ ડ્રીવન છે, અને એની સાથે સાથે આશા અપેક્ષાઓ સ્વાભાવિક રીતે રહેવાની જ છે. એ હેમાંગભાઈ હોય, સિદ્ધાર્થ ધોળકિયા હોય કે સિદ્ધાર્થ ભટ્ટ હોય. પરંતુ મીણા સાહેબ, આપ હમણાં જ પ્રમોટેડ પણ છો કેપ્ટન તરીકે. ડિફેન્સ મહત્વનું રહ્યું છે. ડિફેન્સની અંદર મેક ઇન ઇન્ડિયા ખૂબ જોવા મળ્યું છે. મેં હમણાં જ એક ટાટાની ટેન્કનો પણ ફોટો જોયો હતો, મારી પાસે પણ આવ્યો હતો. આઈ હોપ કે વોટ્સએપ યુનિવર્સિટીનો ના હોય, સાચો જ હોય. પરંતુ એ જે ડિફેન્સની અંદરની શરૂઆત છે એ ભારતના બજેટને કઈ રીતે મદદરૂપ આપ આજે દ્રષ્ટિએ જોઈ રહ્યા છો? સૌથી પહેલા સિદ્ધાર્થભાઈ, જો દેશ હશે ને તો આપણે હોઈશું. એટલે અનફોર્ચ્યુનેટલી આપણે આપણા પાડોશી બદલી શકતા નથી. એક બાજુ ચીન છે, એક બાજુ પાકિસ્તાન છે. 1962માં એક ભૂલ થઈ અને ઘણા લોકો એવું માને છે કે આ એક વોરમાં ડિફીટ નથી, આ પોલિટિકલ ડિફીટ છે. આપણા દેશનું બજેટ ઘટાડવામાં આવ્યું અને સંરક્ષણ માટે, અને એને વિકાસના કાર્યોલક્ષી લગાડવામાં આવ્યું. એમાં એ ખોટા નહોતા, પણ ચીનનો અટેક થયા પછી ભારત માતાની ગાલ ઉપર એટલી જોરથી તમાચો વાગ્યો કે એ ગાલ આજે પણ લાલ છે ને એવું કહી રહ્યો છે કે તમારે ગરીબી, બેરોજગારી પાછળ ખર્ચ કરવું જરૂરી છે, તો દેશના સંરક્ષણ પાછળ પણ ખર્ચ કરવું જરૂરી છે. હવે વાત કરીએ બજેટની, તો
ગત વર્ષે બજેટમાં સંરક્ષણ માટે 5 લાખ 94 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જે આ વખતે 6.5 લાખ કરોડ રૂપિયા જવાનો અંદાજ છે. ગઈ વખતે આપણા બજેટના કુલ 13.18% બજેટની રાશિ એ સંરક્ષણ પાછળ ખર્ચાયેલી. આ બહુ મોટી રકમ છે હો સર, અને ઇકોનોમિસ્ટ તરીકે હું એવું કહું કે આટલી રકમ જો દેશના એજ્યુકેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચાય તો ભારત વિકસિત દેશોની શ્રેણીમાં આવી શકે છે. પણ દુર્ભાગ્ય એ છે કે ચીનના નો વધતો દબદબો અને ડ્રેગનની વધતી આક્રમકતાને જોતા આપણે સંરક્ષણ પાછળ પણ ખર્ચ કરવું જરૂરી છે. આ વખતે 6.5 લાખ કરોડ રૂપિયા સંરક્ષણમાં ફાળવ્યા છે. અને આપે જે વાત કરી કે ટેન્ક પણ મેં જોયા ટાટાના, તો એમાં DRDO જે આપણા દેશમાં વેપન્સ બનાવે છે એને આ 6.5 લાખ કરોડમાંથી લગભગ 50% રકમ માત્ર DRDO ને નવા ઉપકરણો બનાવવા માટે ફાળવવામાં આવ્યા છે. અને તેજસ જે ફાઇટર પ્લેન ભારતે સક્સેસફુલ બનાવ્યું છે, ન કેવલ ભારતમાં પણ વિદેશોમાં પણ એની એક્સપોર્ટ થઈ રહી છે. તાજેતરમાં ભારત સરકારે હેલિકોપ્ટર સ્વદેશી બનાવવાનું પણ એક શરૂઆત કરી છે. એટલે સંરક્ષણના સંદર્ભમાં આપણો દેશ સ્વનિર્ભર બને એ ખૂબ જરૂરી છે. હું ફરી વખત એવું કહું છું કે દેશ હશે તો આપણે હોઈશું. અને સંરક્ષણમાં જે પેન્શન 1 રેન્ક 1 પેન્શનની જે વાત હતી એની પાછળ પણ સરકારનો ખૂબ વધારે પડતો ખર્ચ છે. નિભાવનો બહુ મોટો ખર્ચ છે. અને એટલા માટે સંરક્ષણ માં આ વખતેના બજેટમાં બહુ જ અપેક્ષાઓ રાખવામાં આવી છે, જે આપણી સેનાને વધારે આધુનિક, વધારે સક્ષમ અને વધારે ચેલેન્જિંગ બનાવશે. તે સંદર્ભમાં જ રાફેલની ખરીદી કરવામાં આવી હતી. પ્રેરકભાઈ, આપની પાસે આવું જોઈએ, પહેલા એક સેન્સેક્સની પણ જે પોઝિટિવિટી છે તે પણ દર્શકોએ જોઈ, કારણ કે બજેટની પહેલા જ 250 થી 300 પોઈન્ટ અપ જોવા મળી રહ્યું છે. પ્રેરકભાઈ, 2 મિનિટ છે, ટૂંકમાં પ્રતિક્રિયા. ખૂબ ટૂંકમાં સંરક્ષણની વાત ચાલતી એટલે એની ઉપર જ હું આપને લઈ જઈશ કે એક વસ્તુ જે છે આપણા લોકોએ ધ્યાન પર રાખવી જોઈએ કે સરકારે છેલ્લા 3 વર્ષથી, એટલે આ નહીં એનું આગલું બજેટ ત્યારે કહ્યું કે જે ટોટલ સંરક્ષણનું બજેટ છે અને જે સંરક્ષણની ખરીદી થશે એની 58% ખરીદી ઇન્ડોજીનિયસ કંપનીમાંથી થશે. અને ગયા બજેટની અંદર લાયા હતા કે 75% ખરીદી ઇન્ડોજીનિયસ બજેટમાંથી થશે. એટલે 960 વસ્તુ એવી નક્કી કરી કે જે વિદેશથી મંગાવતા તે હવે નહીં મંગાવવામાં આવે, ભારતની કંપનીઓમાંથી ખરીદ થશે. અને બીજું કે દર 2 વર્ષે ડિફેન્સ એક્સપો જે હમણાં અમદાવાદમાં થઈ ગયો કે જેની અંદર 110 કન્ટ્રી આવ્યા અને આપણી અલગ અલગ પ્રોડક્ટો, એટલે આપણું તેજસ વિમાન છે અત્યારે મલેશિયા અને મિસ્ર જેવા દેશો વાપરે છે, બ્રહ્મોસ વિજય છે અને વિયેટનામના ઓર્ડર મળ્યા છે. એટલે જે અસોલ્ટ રાઇફલ જે નથી બનતી આપણા દેશની અંદર, અસોલ્ટ રાઇફલ બહારથી મંગાવતા હતા, આજે એવું છે કે આપણે બ્રહ્મોસ મિસાઇલ હોય કે તેજસ વિમાન હોય, આપણે 16,000 કરોડનું એક્સપોર્ટ કર્યું છે. આ પ્રકારનો સંરક્ષણમાં બદલાવને જે આપ ટેન્કની વાત કરતા હતા, જે K9 વજ્રતોપ છે એ તો આપણા સુરતની અંદર જ બની રહી છે. એટલે એ પણ આપણે હમણાં 100મી તોપનું જ્યારે એ લોકાર્પણ થયું કે 100મી તોપ જ્યારે આપણા સંરક્ષણ, એટલે સંરક્ષણની અંદર પણ ખૂબ મોટો બદલાવ આવ્યો છે. અને ઓવરઓલ MSME તમે જુઓ કે મેન્યુફેક્ચરિંગ જે સાહેબ વાત કરતા હતા, તો મેન્યુફેક્ચરિંગ માટે PLI પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ મૂકી, જેમાં અલગ અલગ 14 સેક્ટરને 2,28,000 કરોડની ફાળવણી થઈ. એના કારણે ખૂબ મોટો જે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આવ્યો. આજે મોબાઈલની જે 2 કંપનીઓ હતી, આજે દેશમાં 232 કંપની છે. કદાચ મને ખ્યાલ નથી, મારો જ્યાં સેમસંગનો ફોન કાઢીશ તો એની પાછળ મેડ ઇન ઇન્ડિયા લખેલું હશે, મેડ ઇન ઇન્ડિયા જ લખેલું છે. જો અનાયાસે જ મેં કાઢ્યો મેડ ઇન. આ બદલાવ જે છે એ પાછલા જે છે કે છેલ્લા 5, 7, 8 વર્ષની અંદર એક ખૂબ મોટા પ્રમાણની અંદર આવ્યો છે. હેમાંગભાઈ પાસેથી પણ ફોનની કંપની જોઈ લઈશું આપણે, મેડ ઇન ઇન્ડિયા છે કે નહીં. પરંતુ વાત એ છે કે મૂળભૂત રીતે ગુજરાતની અંદર, ભારતની અંદર અને સામાન્ય વ્યક્તિ સુધી લાભ પહોંચે જરૂરી છે. આ ચર્ચા આગળ યથાવત રાખીશું. હાલ એક નાનકડા વિરામ માટે રોકાઈ રહ્યા છે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.